નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વહેલી સવારે વિહિક કાયકરોની મદદથી અશોકના શિલાલેખ પાસે રોડ પર નજરે પડેલ મગરનું વન વિભાગના અધિકારીઓને બોલાવીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આ મગરને નજીકની નદીમાં છોડી દેવામાં આવી હતી. આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ અશોક શિલાલેખની સામે રોડ ઉપર મગરનું બચ્ચું વિહિકના કાર્યકર્તાઓના ધ્યાને આવતા એમણે રોડની એક બાજુ કરીને સલામત રહે અને કોઈ વાહનની નીચે ન આવે એ રીતે કવર કરી દીધું અને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ભવનાથ વિસ્તારના વન વિભાગની ઓફિસેથી રેસ્ક્યુ કરવા માટે વન વિભાગના કર્મચારીઓ આવેલા હતા. તેમણે રેસ્ક્યુ કરી અને નજીકની નદીમાં મગરને મૂકી દેવામાં આવી હતી. હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત. મારી સાથે પરાગભાઈ તન્ના છે, વિશ્વ હિન્દુ પરિષદમાં જૂનાગઢ મહાનગરમાં સેવા પ્રમુખની જવાબદારી નિભાવે છે. તેમજ મારી સાથે બીજા બે અન્ય પરિષદ સાથે જોડાયેલા કાર્યકર્તા પણ છે. આજે ભવનાથ તરફ જતા અશોક શિલાલેખની પાસે અમે એક મગરનું બચ્ચું જોતા અમે એમને રસ્તાની સાઈડમાં મૂકેલું છે, જેથી કરીને વાહનની અંદર એ ચીપાઈ ન જાય. તેમજ પોલીસને પણ જાણ કરી છે અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી છે, જેથી કરીને વહેલી તકે એ આ મગરના બચ્ચાને રેસ્ક્યુ કરે. અને આ જ રીતે પરિષદના કાર્યકર્તાઓ છે, જીવદયા સાથે પણ જોડાયેલા હોય છે. દિવસ અને રાત 24 કલાક સતત આ મુજબની સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે. જય શ્રી રામ.